છે ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદની વકી। માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, વીજળી સાથે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ રહેશે। વરસાદી સિસ્ટમ અને ટ્રફની મોટી અસર જોવા મળશે। આપને જણાવી દઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી, દીવ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જૂનાગઢ, બોટાદમાં પણ વરસાદ પડી શકે છે। इसमें आज हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए। मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र की जो दक्षिण जिलाएं हैं, इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का। आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। इसमें रेड वार्निंग है आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा। और हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ छोटाउदेपुर, नर्मदा, भरूच और तापी। हैवी रेनफॉल का वार्निंग दिया गया है पंचमहल, दाहोद, महीसागर और बड़ौदा के लिए। और इसमें नॉर्थ का भी कुछ जिला में आज येलो वार्निंग दिया गया है हैवी रेनफॉल का। अरावली, बनासकांठा, साबरकांठा और महीसागर के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस हैवी रेनफॉल का वार्निंग दिया गया है। अगर अमरेली डिस्ट्रिक्ट में है और हैवी रेनफॉल वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है गिर सोमनाथ और दीव के लिए इक्का दुक्का स्थानों में ऑरेंज वार्निंग के साथ। और येलो वार्निंग दिया गया है राजकोट, जूनागढ़ और बोटाड के लिए दिया गया है। और कल के भी स्थिति ऐसे ही स्थिति रहेगा जो हैवी टू वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है इसमें रहेगा सौराष्ट्र कच्छ और गुजरात रीजन की। आज थंडरस्टॉर्म वार्निंग दिया गया है, इसमें लाइटनिंग होने का भी संभावना, बिजली गिरने का चांसेस रहेगा। आपने जणावी दઈએ કે 12 કલાકમાં 98 તાલુકામાં વરસાદ પડ્યો। સુરતમાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ, વાપી, પાડી, ખાનપુરમાં 4 ઇંચ વરસાદ, કામરેજમાં 3.5 ઇંચ, સાગબારા, રાધનપુરમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે। અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ, મોડી સાંજે અમદાવાદમાં વરસાદ શરૂ। હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ સાંજથી સવાર સુધી ભારે વરસાદની આગાહી છે। અમદાવાદના અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું। અમદાવાદના જોધપુર, બોડકદેવ, શિવરંજની, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ બપોર બાદ વાતાવરણમાં જોવા મળ્યો હતો પલટો। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી કે આવનારા 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે। મોડી સાંજે અમદાવાદમાં પણ આ પ્રકારનો વરસાદ જે છે તે અમદાવાદમાં વરસવામાં આવ્યો હતો। અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકો છો તે સૌરંદી વિસ્તારના છે। ક્યાંક મોડી સાંજે ધોધમાર વરસાદ જે છે તે એકાએક વરસવાની શરૂઆત થઈ હતી। મોડી સાંજે જે રીતે લોકો, વાહન ચાલકો જે છે તેને ક્યાંક ને ક્યાંક તકલીફ જે છે તે વેઠવી પડી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ જે છે તે સાંજના 6 વાગ્યા બાદ જે રીતે શરૂ થયો હતો। લગભગ અડધો 1 કલાક જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે અને હજી પણ આ વરસાદ જે છે તે થોભવાનું નામ નથી રહી રહ્યો। માનવામાં આવી રહ્યું છે કે આ જ રીતનો વરસાદ જે છે તે હવામાન વિભાગે આગાહી કરી હતી। ખાસ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેના દ્વારા પણ કયા વિસ્તારમાં વરસાદ જે છે તે સૌથી વધારે વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી। અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અમદાવાદના આ સૌરંદી વિસ્તાર છે કે જ્યાં આગળ ખૂબ જ મોટી સંખ્યામાં વરસાદ જે છે તે ધોધમાર પડી રહ્યો છે। પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન। સમી તાલુકામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। સમી તાલુકાના વરાણા, માંડવી, નાની ચંદોર, જાખેલ, દાઉદપુર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા અતિશય ઉકળાટથી લોકોને રાહત મળી। ગ્રામ્ય પંથકમાં વરસતા વરસાદથી ધરતીપત્રોમાં ખુશીનો માહોલ।
દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો. લીંબડી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ. વાત હવે સુરતની કરીએ તો કતારગામ વિસ્તારમાં જળબંબાકાર. કતારગામ વડલા સર્કલથી હાથી મંદિર જતો અક્ષરધામ રોડ પાણીમાં ગરકાવ. એક ખાલી સ્કૂલ બસ પાણીમાં ફસાઈ. ગટર મારફત પાણીનો નિકાલ નહીં. લોકોને પાણીમાં રહેવા મજબૂર થવું પડ્યું. તો આ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે 4 ઇંચથી વધુનો વરસાદ સુરતમાં પડતા જળબંબાકાર થઈ ગયો. કતારગામ વિસ્તારના દ્રશ્યો છે. અક્ષરધામ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે લોકોને હાલાકી પડી. અમરેલી ગીર સોમનાથમાં મેઘરાજાની આફત. ભારે વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું. નાગેશ્રીમાં બાગાયતી પાકને મોટું નુકસાન. આંબા, ચીકુ, સરગવાના રોપા થયા ધરાશાયી. રાયડી નદીના પૂરના કારણે પાક ધોવાઈ ગયા. ખેડૂતોએ વળતરની સરકાર સમક્ષ માંગ કરી. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને જગતનો તાજ જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. ખેડૂતોને આફત રૂપ આ મેઘરાજ જે છે તે જોવા મળ્યા છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે રાજુલાથી ઉના જે સોમનાથ હાઈવે છે અને ઉનાનું આ નાગેશ્રી ગામ છે અને ગામના ખેડૂતોને ભારે મુશ્કેલી જે છે તે સર્જાઈ છે. રાયડી નદીનો ધસમસતો પ્રવાહ, જે રીતે વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો અને જે રાયડી નદીના ધસમસતા પૂર જે છે તે આ નાગેશ્રી ગામના ખેડૂતોના ખેતરોમાં જે છે તે ફરી વળ્યા. અને આપ જે નુકસાની જોઈ રહ્યા છો કે જે નારિયેળી હોય કે સરગવો હોય, આંબાના રોપા છે, તમામે તમામ જે છે તે આ વાડીમાં જે છે તે નમી પડ્યા છે અને ભારે નુકસાની ખેડૂતોને જોવા મળી રહી છે. સરિંગવા, ચીકુડિયું, આંબા, નાળરિયું બધું 3 લાખની આવક થાય સરવાળે. પણ હવે ત્રણ જે સરકાર મંજૂરી કરે એ થાય ને. નાળિયેરિયું ને આંબા બધું તણાઈ ગયું વરસાદના ધોધમારથી. એટલે 2-3 લાખનું નુકસાન છે. શું હવે તમે સરકાર પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો? હવે સરકાર જે આપે એમ. ખેડૂતો કે જેઓ નો જે છે તેઓને નુકસાની હવે વેઠવાનો વારો આવ્યો છે. જે પ્રકારે વરસાદ છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે, અવિરત વરસાદ, ગીર સોમનાથ જિલ્લો હોય કે અમરેલી, તમામ જે બંને જિલ્લાના જે ખેડૂતો જે છે તેઓને મુશ્કેલી રૂપ આ મેઘો જોવા મળ્યો છે. કારણ કે તેઓએ જે વાવેતર કર્યું હતું અને એ વાવેતર પડી ભાંગ્યું છે, તણાઈ ગયું છે અને હવે તેની કોઈ પણ ઉપજ રહી નથી. સરકાર પાસે હવે તેઓ અપેક્ષા રાખીને બેઠા છે કે સરકાર જે છે તેઓની આ નુકસાનીનું વળતર જે છે તે ચૂકવે. કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નાગેશ્રી ગામ, ઉના. સુરતના વરાછા મેઇન રોડ પર પાણી ભરાયા. નવસારી બજાર સગ્રામપુરા તલાવડી પાસે પાણી ભરાયા. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા. સગ્રામપુરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા, જેની તસવીરો સામે આવી. આ પાણીમાં અસંખ્ય વાહનો ડૂબી ગયા. તો વરાછા મેઇન રોડ પર પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે અનેક જે વિસ્તાર છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અસંખ્ય વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વરાછા મેઇન રોડ પરની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વાહન ચાલકોના વાહનો અટવાઈ ગયા હતા. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. આસપાસની નીચાણવાળી જે સોસાયટીઓ છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આપને જણાવી દઈએ કે સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તે વચ્ચે અનેક નીચાણવાળી જે સોસાયટી છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આપને જણાવીએ કે વરાછા મેઇન રોડ સૌથી વધારે પ્રભાવિત થયું છે કે જે નીચાણવાળો ભાગ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે અસંખ્ય વાહનો જે છે પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે હાલાકી સર્જાઈ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં પણ રેડ એલર્ટ છે. સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
કચ્છમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદની એન્ટ્રી સામખિયાળીથી આડેસર સુધી ઝાપટા કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. ભચાઉ, સામખિયાળી, લાકડિયા, ચિત્રોડ, ગાગોદર, મેવાસા, કાનમેર, પલાંસવા અને આડેસર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અરવલ્લીના માલપુરમાં વરસાદ પડ્યો. સાંજના સુમારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદ આવતા બસ સ્ટેશન સામે પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા વેપારીઓને હાલાકી પડી. સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સમાચારમાં વાત હવે જૂનાગઢની કરીએ તો ટીંબાબાડી વિસ્તારના ભક્તિનગરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી. ગટર લાઇનની કામગીરી બાદ રસ્તો મહિનાઓથી અધૂરો રહેતા ચોમાસાના વરસાદમાં ઘૂંટણસમા કાદવ સર્જાઈ ગયો. આ દરમિયાન એક વૃદ્ધના અવસાન બાદ તેમની અંતિમ યાત્રા પણ કાદવના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ. વડીલે જીવતે જીવતો સુખ ન જોયું, પણ હવે મૃત્યુ પછી સ્મશાને જવા માટે પણ રસ્તો બચ્યો નથી. પણ અમારે અહીંયા એક બાપા ઓફ થઈ ગયા, પોપટ બાપા વડારિયા, એને હવે અમારે લઈ જવા તો લઈ શેમાં જવા બોલો? એ અટાણે અમારે હાલે એવું જ પોઝિશન નથી. તો પછી અમે બધાને ફોન અમે અહીંથી અમે કરતા હતા, પણ કોઈ ફોન ઉપાડ્યા નથી, ઉપાડ્યા કાંઈ વસ્તુ કાંઈ થઈ જ નહીં અમારે અટાણે. વાક કોનો? આમાં વાક તો કેનો હોય? પબ્લિક નો વાક હોય. નામ ભલે જુનાગઢ હોય, પણ જન્નત જેવી પહેચાન છે. ભવનાથ ને ભૂતનાથ નું વરદાન છે. બરાબર, એક વખત તમે અહીંયા આવો તો મરવાનું મન થાય ને એવી સોનાપુરી સમસાણે. બરાબર, પણ સોનાપુરી સમસાણ સુધી આ દાદાને પહોંચાડવા ને એ અત્યારે મોટી મુસીબત છે. તો હવે આમાં અત્યારે પરિસ્થિતિ ઘણા બધાને અત્યારે અહીંયા ફોન કર્યો. બરાબર છે કે કોઈ આડાવરા બધાના નંબર આપે છે. ચોમાસાના પ્રથમ વરસાદે જ વિકાસ દાવાઓની પોલ ખોલી નાખી છે. 300 થી વધુ પરિવારો કાદવના કારણે હાલાકી ભોગવી રહ્યા હોવાનો દાવો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત અને કોર્પોરેટરને ફોન કરવા છતાં કોઈ સ્થળ પર જવાબદાર અધિકારી પહોંચ્યો નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે અને તંત્રની કામગીરી સામે સવાલો પણ છે. બેકારમાં બેકાર જુનાગઢની હાલત છે અત્યારે. જુનાગઢમાં નંબર 1 ભ્રષ્ટાચાર છે અત્યારે. જુનાગઢ ભ્રષ્ટાચારમાં નંબર 1 આવે છે અત્યારે. બધા ખીચા જ ભરવાનું કામ કરે છે. બાપા એક્સપાયર થઈ ગયા, હવે એને સ્મશાન યાત્રામાં લઈ જવા, પણ એ લઈ જવા માટે હલાય એવું નથી ક્યાંયથી. એટલી માટી ને કાદવ છે અને કોઈ રિપેરિંગ કરવા નથી આવતા. લેવલ હતું, વ્યવસ્થિત હતું, એ ગટર થઈ ગયા પછી ગટરને ખોઈ પાણી પાવા માટે. તો એ પાણી પાઈને પાછું બુરતાય નથી કોઈ. ભંગારમાં ભંગાર, જ્યાં તમે જાઓ ત્યાં એટલી ભંગાર હાલત છે, તમે એમ થાય કે આ કોઈને કંઈ કરવું જ નથી અહીંયા.